પરિવાર પણ હેપી થયો અને આજે અમે ફૂલ ફેમિલી બધું જ ન્યુટ્રિશન લઈએ છીએ અને ઘણા બધા લોકોને ગાઈડ પણ કરીએ છીએ. તો હું તમને પ્રશ્ન પૂછું બધાને, ચાલો એક બધા ધ્યાનપૂર્વક છે ને પ્રશ્નને સાંભળજો કે કોઈ એક એવી જગ્યા કે જ્યાં તમે જાઓ છો અને તમારી માટે એક રેડ કાર્પેટ, તમે ત્યાંના મુખ્ય મહેમાન છો, કોઈ પણ એક ઇવેન્ટ છે અને તમે બધા જ લોકો તમારે ઇમેજિન કરવાનું છે કે પ્રકાશભાઈ છે, વિદ્યાબેન છે, યસ હર્ષાબેન છે, અલકાબેન છે, ચંદ્રવદનભાઈ, બધા જ લોકો પોતાનું ઇમેજિન કરજો કે તમે એક જગ્યાએ ગેસ્ટ છો, ચીફ ગેસ્ટ, રાઈટ? અને તમારી માટે એક સરસ મજાની લાલ જે કાર્પેટ આવે ને, રેડ કાર્પેટ કહેવાય, એ રેડ કાર્પેટ પાથરેલી છે અને તમે ત્યાંથી એકલા ચાલવાનો છે, રાઈટ? અને ત્યાં તમને એક વ્યવસ્થા કરી આપે છે કે તમને ત્યાં બોડીગાર્ડ આજુબાજુમાં આપવામાં આવેલા હોય, રાઈટ? તો સમજો કે તમારે આમાં માઇકાંગલા બોડીગાર્ડ હોય એ ચાલે કે આમાં એકદમ મજબૂત હટ્ટાકટ્ટા હોય એ ચાલે? મજબૂત છે ને, ગોપાલભાઈ કહે છે કે યસ મજબૂત જોશે, રાઈટ? ઓકે. અને સમજો કે કઈક તમને ખતરો છે આજુબાજુમાંથી, કે કોઈક તમને મળવા માટે યા તમારી ઉપર કઈક હુમલો થવાનો છે, કઈક વોટેવર, તો એ માઇકાંગલા હોય તો તમને પોતે ડર અનુભવો કે ન અનુભવો? એટલે આ મને થોડો બચાવશે, એવું થાય કે ન થાય? રાઈટ? ઓકે. તો બધા લોકોને, જેટલા લોકોને પણ જો એકદમ હેલ્ધી સરસ મજાના બોડીગાર્ડ તમને મળે તો કેટલા લોકોને ચાલે? ચાલો યસ ચેટ બોક્સમાં લખજો યસ. ચાલો ચેટ બોક્સ ની અંદર લખજો યસ. જો બધા લોકોને ઓકે, યસ, સરસ. ઓકે, આમે શું કામ કીધું ખબર છે? હવે સમજો કે તમે તમારા ઘરના છો કે રક્ષક. કેટલા લોકો એગ્રી કરો છો કે તમે તમારા ઘરના બોડીગાર્ડ છો? તો તમારું શરીર સમજો કે અનહેલ્ધી છે અને ખાટલામાં પડ્યું છે, તો પરિવારના લોકોને ચાલે? પરિવારના લોકોને ચાલે? નહીં ચાલે ને? યસ. તો કોઈ પણ જગ્યાએ જશો તો પહેલું શું જોશે? સ્વસ્થ શરીર. કેટલા લોકો એગ્રી કરો છો? રાઈટ? યસ, પરફેક્ટ. તો આજે પ્રાઇમ ટાઈમ એજ્યુકેશન અને એની અંદર આપણે બધા લોકોને આજે મળવાનું છે, રાઈટ? તો વન બાય વન આપણે અમુક લોકોને મળીશું અને આજે છે એ રૂટીન સેટ કરવાનો છે, રાઈટ? જે લોકોનું રૂટીન અટકી ગયું છે કઈક કારણસર, તે કોકે બોલાવી લીધા, હમણાં વરસાદ બહુ બધો પડ્યો છે અને અહીંયા એવું કહેવાય છે કે સુરતની અંદર આખી સિઝનનો વરસાદ 2-3 દિવસમાં પડી ગયો, તો એવું અત્યારે ઘણા બધા સિટીમાં પણ શરૂ છે વરસાદ. તો એની અંદર કે ભાઈ રોજ માનો કે ભજીયા ખાવા જવાનું, રાઈટ? હા, તો હવે શરીરને થોડોક આરામ પણ આપવો પડશે ને? યસ. તો આજે આપણે કેટલા લોકો બાય ધ વે આપણે આ કોમેન્ટ્રી જોઈન કર્યા એને 3 દિવસથી લઈને 7 થી 10 દિવસનો સમય થયો છે. તો આપણે રેઝન કરવાનો છે યલો કલરનો. તમારી નીચેની બાજુએ એક રિએક્શન નામનું બટન છે, અથવા તો રેઝન, પીળા કલરનો રેઝન છે, એ તમારે રેઝન કરવાનો છે, રાઈટ? જે લોકોને 3 થી લઈને 10 દિવસ જેવો સમય થયો છે, આપણે નાસ્તો ચાલુ કર્યો એને, રાઈટ? તો આપ છે રેઝન કરી શકો. જો આશીષભાઈ છે, કલ્પનાબેન છે, સ્મિતાબેન છે, રમીલાબેન છે, અમિતાબેન છે, વાવ, સરસ, અમેઝિંગ, સરસ. બીજા હજુ પણ જે લોકો બાકી છે, યસ, ઓકે, સરસ. તો આપણે વન બાય વન છે. આશીષભાઈ, તમને સૌપ્રથમ મળીશું. યસ આશીષભાઈ. નમસ્તે સાહેબ. નમસ્તે. ગુડ મોર્નિંગ. યસ આશીષભાઈ, તમે કેટલા દિવસથી કોમ્યુનિટીમાં જોઈન કરો છો? કોમ્યુનિટીમાં આમ તો મને જાણવા તો 10 દિવસથી મળ્યું છે, પણ જે આપણો રાજા જેવો નાસ્તો ને રાણી જેવી ચા મેં 3 દિવસથી ચાલુ કરી. સરસ, અમેઝિંગ. અને આ 3 દિવસમાં પહેલા કરતા આપને શું સારું લાગે છે? પહેલા કરતા બહુ સારું લાગે છે. આખા દિવસમાં સ્ફૂર્તિ ને એવું રહે છે, ફ્રેશનેસ લાગે છે, બોડીમાં ફ્રેશનેસ લાગે છે અને વેઇટ લોસ થવાનું પણ ચાલુ થઈ ગયું છે. વાહ, સરસ. અને પહેલા અહીંયા આવ્યા પહેલા તમારું જે રૂટીન લાઈફ જે હતું
એની અંદર તમારે શું શું ચેલેન્જીસ હતા? રૂટીન લાઈફ આમ અસ્તવ્યસ્ત જ હતું. ટાઈમ થાય ત્યારે જવાનું, જે રીતે થતું હોય એ પ્રમાણે કરવાનું. પણ હવે અત્યારે રૂટીન એક સેટ કરી નાખ્યું છે. ડેઈલી રોજ સવારમાં હું 4 વાગે જાગી જાઉં છું. 4 વાગે જાગીને પછી વોકિંગ, સાયકલિંગ, વર્કઆઉટ ને બધું ચાલુ થઈ જાય. અને પછી જે આપણે જે અમિતભાઈ સાહેબે જે મને રૂટીન કીધું છે, કેટલા વાગે મારે અફરેશ લેવાનું, કેટલા વાગે તમારે પેલો શેક બનાવવાનો, એ બધું રૂટીન પ્રમાણે સેટ થઈ ગયું છે ટાઈમ ટુ ટાઈમ. નહીં, હું શું કહું છું કે અહીંયા આવ્યા પહેલા તમને તકલીફ શું હતી? તકલીફમાં મને બીજું કાંઈ હતું નહીં. મારે ખાલી હું બોડી વેટ વધારે છે લોસ, એ કરવા માટે જ આવ્યા છું, વેટ લોસ કરવા માટે. વેટ વધારે મારું એટલે. હા, એ સૌથી મોટી તકલીફ છે આશીષભાઈ. હા, સૌથી મોટી તકલીફ છે. યસ. ઓકે. અને આપને કેટલું વજન ઘટાડવું છે? વજન તો મારે 65 થી 70 જેવું કરવું છે. અત્યારે મારું વેઇટ 92 હતું જ્યારે કોમ્યુનિટીમાં ચડાવ્યો ત્યારે, અને અત્યારે 89 થયું છે 3 દિવસમાં. વાહ, સરસ, અમેઝિંગ. તો જબરદસ્ત આપણે ક્લેપિંગ કરીશું આશીષભાઈ માટે. યસ. તો આશીષભાઈ, તમને છે કે રૂટીન એ થોડું આપણે સેટ કરવાનું છે, રાઈટ? ઓકે. તો હમણાં છે ને બેઝિક અત્યારે માહિતી આપીશ. તો એ પ્રમાણે જેટલા પણ લોકો અત્યારે ન્યૂ પર્સન છે કે જેમને 3 થી 7 દિવસ થયા છે, જે અત્યારે બધાનો કોમન જે પ્રોગ્રામ ચાલતો ને એ પ્રમાણે તમારે પણ સેટ કરવાનું છે. ઓકે. જેનાથી આપણે મહિનાની અંદર બહુ સારું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે. યસ. નેક્સ્ટ છે આપણી સાથે રમીલાબેન. રમીલાબેન, તમે અનમ્યુટ કરજો. ઓકે. બીજું આપણી સાથે અમિતાબેન છે. તો અમિતાબેન, આપનો કેમેરા ઓન કરજો અને આપનો માઇક પણ ઓન કરજો, જેનાથી આપની સાથે વાતચીત કરી શકાય. યસ રમીલાબેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજામાં. ઓકે. અને આપને કેટલા દિવસ થયા છે આ કોમિટીમાં બેસો છો? હું બેસું છું આમ તો ખાસા, હું જોઈન્ટ હતી તે પહેલા ની બેસતી હતી, મને કીધું તું એટલે. પણ નાસ્તો ને હું 3 દિવસ થયા. ઓકે, 3 દિવસ થયા. અને અહીંયા આવ્યા પહેલા આપને ચેલેન્જીસ શું હતા અને શું સારું કરવું છે મતલબમાં? મારું વજન વધારે હતું. વજનના હિસાબે હું બહુ ચાલી નથી શકતી. ચાલતી હતી તો મને શ્વાસ ચડતો હતો થોડો. યસ. થાક લાગી જાય. ઉભા રહીએ રોટલી ને એવું બનાવી, આમ ઉભા થાય ખરું રસોઈ, પણ પછી પગ કેવા થઈ જાય, થોડી વાર રહીને થાંભલા જેવા થઈ જાય. યસ. ઓકે. અને આવું કેટલા સમયથી તમને રહેશે બધું? આ વર્ષથી. ઓકે. અને આ 3 દિવસમાં મારે કોલેસ્ટ્રોલ છે અને બીપી છે, પણ બીપી ની ગોળી હું 40 mg ની લઉં છું અને કોલેસ્ટ્રોલ ની 5 mg ની લઉં છું. ઓકે, 5 mg ની. હા, એટલે મારે બોર્ડર ઉપર છે, પણ હું અત્યારે કેનેડા આવી છું ને, એટલે મને એવું કીધું છે કે તમે થોડો ટાઈમ ચાલુ રાખો અહીંયા આવે ત્યાં સુધી, પછી રિપોર્ટ કરાવીશું આપણે. ઓકે. અને 3 દિવસમાં આપને શું સારું લાગે છે? મને છે ને હજુ જોવો એવું લાગતું નથી. ઓકે. તમને નહીં, એક સાથે નહીં સારું થાય, પણ 5%, 10%, 20%, 30% એવું કેટલું સારું લાગે છે એમ 3 દિવસમાં? હા, એટલે એ જે મારો પગ ને હું વાળતી હતી ને, એ પગ વરવા માંડ્યો. હવે રાત્રે સુતી વખત પગ વારો ને તો પછી થાંભલા જેવું થઈ જતું હતું, પણ આજ રાત્રે ને પરમ દિવસ તો થયો, પણ આજ રાત્રે નતો થયો. ઓકે. અને તમને સ્ફૂર્તિમાં કઈ ફરક લાગે છે? સ્ફૂર્તિમાં થોડો ફરક લાગે છે. ફરક લાગે છે થોડું. હા, તો બસ રોજ સમજો કે 1% સુધારો થાય, 1%, 1%, રાઈટ? બરોબર. પ્રોપર જો કોમ્યુનિટીમાં 90 થી 100 દિવસ આપેલા હોય તો વધારે થઈ જાય. યસ. તો થોડો સમય લાગશે અને ડેફિનેટલી બહુ સારું રિઝલ્ટ જોવા મળશે. અને હવે તમારે છે કે નહીં, એક રૂટીન આપણે સેટ કરવાનું છે અને એની માટે હમણાં તમને ગાઈડ કરીશ, રાઈટ? તો એ પ્રમાણે થોડું ચેન્જ કરવાનો છે. ઓકે. નેક્સ્ટ આપણી સાથે અમિતાબેન છે. યસ અમિતાબેન. આપને અનમ્યુટની રિક્વેસ્ટ મોકલેલી છે, તો આપણે અનમ્યુટ બટન પર ટચ કરવાનું છે. બીજું આપણી સાથે કૈલાસબેન છે. જય શ્રી કૃષ્ણ કૈલાસબેન, કેમ છો? બસ મજામાં. સરસ, મસ્ત. યસ. તો આ કમિટીમાં તમે કેટલા સમયથી કનેક્ટ થાવ છો? આજે 1 વર્ષ કમ્પ્લીટ થયું. 1 વર્ષ થઈ ગયું છે.
આજે 10 તારીખે. વાવ, અમેઝિંગ. અને એક વર્ષ પહેલા તમે જ્યારે અહીંયા આવેલા હતા ત્યારે આપણે શું ચેલેન્જીસ હતા? ચેલેન્જ તો મને તો એવી ખ્યાલ જ નથી પડતી કે શું ચેલેન્જ, પણ મને આ ગાંઠ હતી ને એટલે મારા એક બેનપણી હતા તે કે તમારી ગાંઠ મટી જશે, આવી જાઓ. પણ હું ગાંઠ અત્યારે ભૂલી જઈ, પણ આ એટલે વેટ લોસ પણ વધી જઈ. વાવ, સરસ. અને વેટ લોસ સારું થયું એટલે એના વેટ લોસ ના હિસાબે જે દુખાવા હતા થોડા ઘણા નાના મોટા, જે મુઠ્ઠીઓ વાળતી ને તો દુખતી, એ બધું પટી ગયું કમ્પ્લીટ. વાવ, સરસ. અને જીવન જીવવાની કેવી મજા આવે છે? બહુ મજા આવે, કામ કરવાની મજા આવે, જીવન જીવવાની મજા આવે. સરસ સરસ. તો કૈલાસભાઈ આપણે જોરદાર ક્લેપિંગ કરીશું આપણે બધા લોકો. અને કૈલાસભાઈ, તમારો વેટ લોસ કેટલો થયેલું છે? 18 કિલો. વાવ, 18 કિલો. આ કહેવાય ને કે શરીર ઉપરથી ભાર છે હળવો કરી દીધો. હા. યસ, સરસ સરસ. અને ઇમેજિન કરો કે કૈલાસભાઈ પેલા 18 કિલો છે ને, સૂતા હોય, બીમાર હોય કે કોઈ પ્રસંગમાં જવાનું, બધે સાથે લઈને ફરવાનું અને 24 કલાક. મજા ના આવે પણ શું કરીએ. યસ યસ. અને હવે એકદમ સમજો કે મસ્ત મજાનું જીવન થઈ ગયું. બહુ સરસ. યસ, પરફેક્ટ પરફેક્ટ. તો જબરદસ્ત ક્લેપિંગ કરીશું. યસ કે થેન્ક યુ. ઓકે, બીજા આપણી સાથે અત્યારે ન્યુ પર્સન ની અંદર રશ્મિબેન શાહ, રાઈટ? રશ્મિબેન શાહ. ઓકે, તમને અનમ્યુટ ની રિક્વેસ્ટ મોકલેલી છે અને અનમ્યુટ બટન પર ટચ કરજો. બીજા આપણી સાથે છે દીપકભાઈ ગોહિલ. યસ, દીપકભાઈ આપનો કેમેરો ઓન કરજો અને આપની એક અનમ્યુટ ની રિક્વેસ્ટ આવેલી છે, ત્યાં ટચ કરજો, જેનાથી આપની સાથે પ્રોપર વાતચીત કરી શકાય. ઓકે. અને યસ દીપકભાઈ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ દીપકભાઈ, કેમ છો? બસ મજા મજા એકદમ. ઓકે. અને તમારે કેટલા દિવસ થયા છે ટોટલ નાસ્તો ચાલુ કર્યો એને? 2 દિવસ. 2 દિવસ. સરસ. અને આ 2 દિવસમાં આપને શું સારું લાગે છે? 2 દિવસમાં હજુ તો કઈ છે નહીં, પરંતુ શરૂઆત છે એટલે 2 દિવસથી માથું દુખવાનું ચાલુ થાય છે. એટલે પછી અમિતભાઈ સાથે વાત થઈ હતી, આપણા કોચ સાથે, તો શરીરની અંદર શું છે થોડો થોડો બદલાવ ચાલુ થાય એટલે બધી રૂટીન જેમ થશે એ રીતે પછી આ સેટ થઈ જશે. આમ બી થોડોક ટાઈમ સુગર પેલા જવાની ઓછી થાય ને એટલે શરીરમાં જે બી કઈ તકલીફ હોય એ ચાલુ થાય પણ પછી સારી થઈ જતી હોય છે. યસ દીપકભાઈ, તમને શરૂઆતથી છે ને આજથી તમે જે કીધું ને કે માથું દુખવાનો પ્રશ્ન ચાલુ થયો, બરાબર, ચેન્જ કર્યું એટલે તો સમજો કે તમારું રિઝલ્ટ છે કે ને આવવાની શરૂઆત થઈ ગઈ. સમજો કે અત્યારે લાગે છે કે મને માથું દુખે છે, પણ એ તમારો રિઝલ્ટ આવવાની શરૂઆત છે. કેમ કે બોડીની અંદર જે બદલાવ થયા કે નહીં, તો એમાં અંદર જે લોકો હતા ને, જે તમારું બોડી છે એને બનાવેલું હતું અંદરના લોકોએ, તો એને અમૃત જયારે શરીરમાં પડ્યું ને, અમૃત એટલે એ લોકોને સમજો કે થોડીક તકલીફ થઈ અને એના કારણે એ અંદર થોડોક કહેવાય ને ગુજરાતીની અંદર કે હલ્લો મચાયો અને એ લોકોને થોડો ઝઘડો થયો છે, રાઈટ? તો ડેફિનેટલી આપણે રિઝલ્ટ છે એ હવે સમજો કે શરૂઆતની અંદરથી સ્ટાર્ટ થઈ જશે. થોડા દિવસ 2-5 દિવસ લાગશે સેટ થતા, રાઈટ? ઓકે. તો ડેફિનેટલી રૂટીન પણ આપનું છે એ થોડું સેટ કરવાનું છે અને એમાં અમિતભાઈ પણ આપણે ગાઈડ કરશે અને અહીંયા બેઝિક આપણે માહિતી પણ અત્યારે આપીશું. યસ, સરસ. તો આપણી સાથે બીજા ઓકે રમીલાબેન, આશીષભાઈ. ઓકે. તો રૂટીન સેટ કરવા માટે આપણે આપણી જે પણ અત્યારે જૂની જે પેટર્ન છે, રાઈટ, એને થોડી ચેન્જ કરવી પડે. અને જે જો અહીંયા મેં લખેલું છે, જો તમે વાંચી શકતા હોય તો અહીંયા બધું લખેલું જ છે, રાઈટ? એ પ્રમાણે ધીમે ધીમે આપણે સેટ કરવાની શરૂઆત કરવાની છે. તો જે લોકોને 3 દિવસ થયા છે, 7 દિવસ થયા છે અને એમને બોડીની અંદર
5%, 10%, 20%, 30% સુધારો જોવા મળે છે, રાઈટ? તો શું કરવાનું? એ પ્રોસેસને વધારી દેવાની, રાઈટ? તો કેવી રીતે? જો ફોર એક્ઝામ્પલ એક વ્યક્તિને મારે આજે સાંભળવા છે. યસ, ગોપાલભાઈ, તમને અનમ્યુટની રિક્વેસ્ટ મોકલી છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જીવનની અંદર તમે કંઈક બિઝનેસ કરો છો, રાઈટ? આર્થિક રીતે આગળ વધવા માટે. તો સમજો કે એની અંદર તમને જે સુધારા વધારા કરેલા બિઝનેસની અંદર અને એની અંદર આપને ગ્રોથ જોવા મળે છે, રાઈટ? કે ભાઈ એમાં તમારે આગળ વધો છો તો તમે એ ટેકનોલોજી હોય કે જે પણ સુધારા વધારા તમે કર્યા હોય તો તમે એની અંદર ઇમ્પ્રુવમેન્ટ આવે છે તો તમે એને ડબલ કરશો કે ઓછું કરશો? નહીં, ડબલ કરશું. અને જે અત્યારની ટેકનોલોજી હોય એનો યુઝ કરવાનું વધારશું. યસ, વધારશો, રાઈટ? યસ. તો જબરદસ્ત આપણે ક્લેપિંગ કરીશું ગોપાલભાઈ માટે. ઓકે ગોપાલભાઈ, જે વાત થઈ છે તો અહીંયા તમે જે આવ્યા અહીંયા એને કેટલો સમય થયો છે? મારે 7 મહિના પૂરા થયા, 8મો મહિનો ચાલુ છે. યસ. અને 7 મહિના પહેલા શું બોડીમાં ચેલેન્જીસ હતા? સર, મને ચેલેન્જીસ તો વેટ વધારે હતું. મારું 89 કિલો હતું, અત્યારે મારું 20 કિલો વજન ઘટી ગયું છે. વાહ, 20 કિલો વજન ઘટી ગયું છે. અમેઝિંગ. ક્લેપિંગ કરીશું આપણે ગોપાલભાઈ માટે. યસ. અને એકદમ હળવાશ અને સ્ફૂર્તિ લાગે છે. ઓકે, એકદમ હળવાશ. અને બીજું શું સારું લાગે છે? બીજું મને જે બેક પેઇન હતું એ પણ મટી ગયું છે અને ગોઠણના દુખાવા પણ થોડા હળવા થઈ ગયા છે. અને બાકી તો બીજો કોઈ ચેલેન્જીસ હતા નહીં મારે. અને આવું બધું તમારે કેટલા સમય સુધી ચાલેલું હતું? સર, મારે વજન ને બધું 15 વર્ષથી હું ખેંચતો હતો વધારે વજન. યસ. અને અહીંયા તમારે 7 મહિનામાં 20 કિલો વજન ઘટી ગયું? હા, યસ. ઓકે, મતલબ 15 વર્ષનો સમય પાછો ઘટાડવા નથી લાગ્યો? હા, યસ, અમેઝિંગ. તો હવે જીવન જીવવાની મજા આવે છે ને ગોપાલભાઈ? એકદમ. અમે બંને હેલ્ધી લાઈફ જીવી છે. ભાનુબેન ને પણ વજન ઘટી ગયો છે, એને 14 કિલો ઘટ્યો છે. વાહ, હસબન્ડ વાઇફ સાથે ટોટલ 34 કિલો વજન. એને મોટો ફાયદો એ થયો, એને કોલેસ્ટ્રોલ ને બીપી ની દવા ડોક્ટરે બંધ કરવાની કીધી. વાહ, સરસ, અમેઝિંગ. તો ગોપાલભાઈ, તમે જ્યારે શરૂઆત કરી 7 મહિના પહેલા, રાઈટ? ઓકે, ત્યારે તમે આ ન્યુટ્રિશન ને લેવાની શરૂઆત કરી. ધીમે ધીમે તમે બદલાવ કર્યા પાણીની અંદર, ખોરાકની અંદર, થોડું તમારું જે રૂટીન હોય એની અંદર સેટ કરવામાં પણ બદલાવ કર્યો, રાઈટ? યસ. ઓકે. અને એમાં અઠવાડિયા 10 દિવસની અંદર આપને કંઈક રિઝલ્ટ મળેલું હશે, યસ, એ સમયે. તો તમે એની અંદર પછી એને બધી વસ્તુને ડબલ કરી કે પછી સમજો કે એઝ ઇટ ઇઝ તમે રાખેલો હતો અત્યાર સુધી? ના, મેં બદલાવ એટલે SMS પ્રોગ્રામ મારો પહેલેથી ફોલો છે. યસ, પરફેક્ટ. અને જીવન જીવવામાં પહેલા કરતા જે રૂટીન અત્યારે જે પકડાઈ ગયું છે એ જ હું ચાલુ રાખું છું. યસ. અને આ જે રૂટીન છે મને બહુ મજા આવે છે. સવારમાં જે રાણી જેવી ચા, રાજા જેવો નાસ્તો, બપોરે ફૂલ જમવાનું અને સાંજે પાછું રાજા જેવો નાસ્તો લઈ અને પછી રૂટીન સેટ કરવાનું. પરફેક્ટ. અને તમે પાણી કેટલું પીવો છો આખા દિવસમાં? સર, હું પાણી 3.5 થી 4 લીટર પી જાઉં છું. ઓકે, 3.5 થી 4 લીટર. 4 લીટર જેટલું. ઓકે, સરસ. અને ઓકે, તો આ તમે એક રૂટીન સેટ કરેલું છે, રાઈટ? યસ. સરસ. તો ગોપાલભાઈ માટે આપણે ક્લેપિંગ કરીશું. યસ. તો આપણું બોડી છે કે નહીં, એની અંદર આપણું બોડી છે એ સેલથી બને છે, રાઈટ? સેલ એટલે કે કણ. આપણે જે કહેવાય ને કે કણમાં ભગવાન. તો નાના પાર્ટિકલ્સ હોય છે કે જે દેખાય નહીં એવા કણ હોય છે, રાઈટ? અને એ અબજોની સંખ્યામાં હોય છે. અને એક સેલમાંથી ટિશ્યુ બને, અને ટિશ્યુ એ વાળ કરતા પણ પતલો હોય, રાઈટ? અને એ બધા નાના ટિશ્યુ હોય એ જોડાઈને એક અંગ બને. હૃદય, ફેફસા, લીવર, કિડની અને આ બધી વસ્તુઓ, રાઈટ? અને એ બધા પ્રોપર જગ્યાએ સેટ થાય. કે ભાઈ હૃદય હોય તો એ હૃદયની જગ્યાએ સેટ થાય, રાઈટ? કિડની હોય તો એની જગ્યાએ સેટ થાય, આંતરડા હોય તો એની જગ્યાએ સેટ થાય. ઓકે, અચ્છા, બાય ધ વે, સમજો કે હૃદય હોય એ મગજની જગ્યાએ ફિટ થઈ જાય તો કેટલા લોકોને ચાલે? અને હૃદય છે
સોરી મગજ છે ઈ પેટમાં સેટ થઈ જાય તો ચાલે? ના ચાલે ને. તો આ શું કે અંગો છે ને એ બધા પોતપોતાની જગ્યાએ સેટ થાય, રાઈટ? અને એની ઉપર આખું એક બોડીનું સ્કિન નું લેયર આવે છે ને, આવું સરસ મજાની શરીરની રચના, રાઈટ? તો એક આખું માનવ શરીર બન્યું. તો મેં શરૂઆત ક્યાંથી કરી? સેલ થી, રાઈટ? સેલ. તો આ જે સેલ છે કે નહીં એ જેટલા માનો કે ડેમેજ થયા છે, આની પ્રોસેસ હોય ને એ નવા બનવાની, રિપેર થવાની, પછી ડેમેજ થવાની, આ બધી ચાલુ જ છે બધાના બોડીની અંદર, રાઈટ? તો આ જે સેલ છે કે નહીં એ જેટલા માનો કે વધારે ડેમેજ થયા છે એટલે વધારે શરીરમાં તકલીફ થઈ છે, રાઈટ? ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, વજન વધુ, એ બધા સેલ જે છે કે નહીં એટલા વધારે પડતા ડેમેજ છે, રાઈટ? હવે સમજો કે રિઝલ્ટ આવવાનું કારણ, તો આપણું જે ન્યુટ્રિશન છે એ સેલ્યુલર ન્યુટ્રિશન છે. એટલે શું કે આપણા બોડીના જેટલા પણ સેલ છે એ છેક સુધી ત્યાં જઈને એને ફીડ કરે છે, એટલે કે એને મજબૂત બનાવે છે, એને એનો ખોરાક પહોંચાડે છે અને એને મજબૂત કરે છે. અને એ સેલ જે છે એટલા મજબૂત થયા એટલા તમારા ટિશ્યુ મજબૂત થયા, એ ટિશ્યુ મજબૂત થયા એટલે તમારો અંગો મજબૂત થયા, અને એ અંગો મજબૂત થયા એટલે તમે હેલ્ધી ને ફિટ બનવાની શરૂઆત થઈ, રાઈટ? તો હવે આપણું જે રૂટીન સેટ કરવાનું છે કે નહીં, તો આ સેલ્યુલર ન્યુટ્રિશન હોય એ જે આપણે એક ટાઈમ લઈએ છીએ સવારમાં, રાજા જેવો નાસ્તો રાણી જેવી ચા, રાઈટ? તો ગોપાલભાઈ જે વાત કરી ને એમ બધા લોકોને અહીંયા જે રિઝલ્ટ છે એનું કારણ છે એને SMS પ્રોગ્રામની શરૂઆત કરી, રાઈટ? SMS એટલે શું? સવારે રાજા જેવો નાસ્તો, આપણે જે છે બ્રેકફાસ્ટ, મોર્નિંગ ફ્યુઅલ, રાઈટ? એવું ડિનરનું ફ્યુઅલ જે છે એને પણ રિપ્લેસ કરવાનું, રાઈટ? એટલે શું કહેવાય? સવારે શેક, સાંજે શેક, અને વચ્ચે બપોરે તમારે એક ડીશ જે તમે જે જમો છો એ જે આપણા કોચ જે સેટ કરાવે છે એ પ્રમાણે સેટ કરે છે, એને કહેવાય મીલ, રાઈટ? એટલે શેક, મિલ, શેક, SMS. તો આ જે રૂટીન છે ને એટલે પહેલા તો સેટ કરવાનું છે. આશીષભાઈ, અસ્મિતાબેન, રશ્મિબેન, દીપકભાઈ, રમીલાબેન, જેટલા પણ 3 થી 7 દિવસ 10 દિવસ થયા છે અને જેમને હજુ ચાલુ નથી કર્યું એ બધા માટે આ કોમન છે. શું કામ? કે આ બોડીની જે સેલ રીજનરેશનની જે પ્રોસેસ હોય કે નહીં એ ઓછામાં ઓછી 90 દિવસ સુધી જ ચાલશે, રાઈટ? 90 થી 180 દિવસ. અને આ 90 થી 100 દિવસ સુધીમાં છે કે ને સેલ છે એ જેટલા મજબૂત, જેટલું એને ફીડિંગ મળશે, જેટલું એને હેલ્ધી ન્યુટ્રિશન મળશે એટલા મજબૂત થશે. અને 90 દિવસની અંદર મેજિક થશે કે તમારું વજન છે એ અંદાજે 12 થી 15 કિલો 17 કિલો જેટલું વજન છે એ ઘટી ગયું છે. એટલે કે જે ઘટવાનું છે બોડીની અંદર છે કે નહીં ચરબીનું વજન છે એ ઘટવું પડે, અને બોડીની અંદર મસલ જે આપણા સ્નાયુ હોય ને એનું વજન છે એ વધવું પડે અને એને બેલેન્સમાં લઈને પાછું ચાલવું પડે. તો આ પ્રોસેસ છે કે નહીં 90 દિવસની તો મિનિમમ ચાલે અને મેક્સિમમ 180 દિવસ. એટલે આપણા જે બોડીના જે સેલ હોય કે નહીં એ 90 થી 100 દિવસની અંદર આખા રીજનરેટ થાય, રીજનરેટ, રાઈટ? જે સમજો કે જે ડેમેજ પડેલા છે એ રિપેર થશે, નવા જે હેલ્ધી સેલ આવે કે નહીં જે સેલ એ હેલ્ધી બનવાની શરૂઆત થાય, રાઈટ? તો આ પ્રોસેસ માટે એક પ્રોગ્રામ છે રૂટીન, એને સેટ કરવાનો અને એનું નામ છે SMS પ્રોગ્રામ, રાઈટ? તો આ જેટલા પણ લોકોને SMS પ્રોગ્રામ નથી અને જે લોકો ન્યૂ પર્સન છે તો એમને આ રૂટીન તો લખી લેવાનો છે, રાઈટ? સવારનો ફ્યુઅલ અને બીજો જે છે એ રિકવરી ફ્યુઅલ કહેવાય. રિકવરી એટલે શું? એનો પાછળ આપણે કેમ રિકવર કરવા માટે કંઈક ને કંઈક વસ્તુ કરતા હોય કે સાંજે જમવાનું તો જોઈએ ને, રાઈટ? તો સાંજે શું જમવાનું જોઈએ કે બોડીને પ્રોપર બધા હેલ્ધી ન્યુટ્રિશન મળી રહે અને ઓછી કેલરી જવી પડે, રાઈટ? જો માનો કે ન્યુટ્રિશન વાળી વસ્તુ આપણે ગોઈતી, કોઈ વસ્તુ આપણે ગોઈતી હેલ્ધી પણ એની અંદર હાઈ કેલરી છે તો પણ ન ચાલે, રાઈટ? તો આ જે રૂટીન સેટ થઈને સવારનો શેક અને સાંજ તમારી લગભગ 450 કેલરી જાય બોડીમાં, રાઈટ? 450. હવે જે બીજું તો તમે જે કોચ તમને જે જમવાનું સેટ કરાવશે ને એ લગભગ તમને 800 થી 1000 કેલરી આજુબાજુનું સેટ કરાવશે, રાઈટ? કે જેના કારણે તમને ભૂખનો સંતોષ પણ થાય અને તમારા બોડીને જે પ્રોપર વસ્તુ જે મળવાની એ પણ મળી જાય અને તમારું બોડી છે એકદમ કાર્યરત રહે, રાઈટ? તો લગભગ 3 થી 5 વાર છે એ કોચ તમને સેટ કરાવશે અને આ રૂટીનને એક સેટ કરવાનું છે, રાઈટ? આશીષભાઈ, રમીલાબેન, રશ્મિબેન, દીપકભાઈ, સ્મિતાબેન અને બાકી જેટલા લોકો પણ ન્યૂ પર્સન છે, રાઈટ? તો આ પ્રોગ્રામને સેટ કરવાનો. બીજું પાણી છે, પાણી,
તો એને આપણે જે પાણીનો ટાસ્ક આપેલો છે તો એ પ્રમાણે આખા દિવસની અંદર પાણી ખૂબ પીવાનું છે. ઓકે, અચ્છા મને કોઈ જણાવો કે શરીર છે એને અંદર શરીરની અંદર એને ખબર પડે છે કે શિયાળો છે, ઉનાળો છે, ચોમાસું છે, એવું ખબર પડે શરીરને? રાઈટ, શરીરને ન ખબર પડે, ઈ કોને ખબર પડે? મનને ખબર પડે. રાઈટ, શરીરને અંદર ન ખબર હોય કે બાર ઉનાળો ચાલે છે કે બાર શિયાળો ચાલે છે કે ચોમાસું ચાલે, ઈ એને ન ખબર પડે. રાઈટ, તો એ ઘણી વાર આપણને શું થાય કે શિયાળો હોય ને એટલે ઓછું પાણી પીવાનું, ઉનાળો હોય ને એટલે પાણી વધુ પીવાનું, ચોમાસું હોય ને એટલે પાણી છે એ પાછું ઓછું કરી દેવાનું. રાઈટ, એવું અંદર ન ખબર. એટલે પાણીની છે કે નહીં એ માત્રા છે એ કોચના ગાઈડન્સ મુજબ તમારે વધારવાની છે. પાણી ખૂબ પીવાનું. રાઈટ, SMS પ્રોગ્રામને ફોલો કરવાનો. ત્યારબાદ છે કે એક્સરસાઇઝ, એનો પણ 20% અહીંયા રોલ છે. રાઈટ, તો નાની એક્સરસાઇઝ કોચ છે એ તમને ગાઈડ કરશે, એ પ્રમાણે સેટ કરવાનો. નાનો છે ને બેઝિક, જેમને ન થતું હોય એને શું કરવાનું, 10 મિનિટ છે ચાલવા માટે નીકળી જવાનું. કેટલું? 10 મિનિટ. 10 મિનિટ છે ચાલવા નીકળી ગયા, રિટર્ન આવો એટલે પાછું બીજું 10 મિનિટ થાય કે નહીં? તો 10 ને 10 20 મિનિટ થઈ ગઈ. તો એનાથી શરૂઆત કરવાની. પણ એને ધીમે ધીમે શું કરવાનું, 1 વીક છે જસ્ટ વોકિંગ માટે નીકળવાનું, 1 વીક માટે. બરાબર, પછી થોડું શું ચેન્જ કરવાનો કે એ જ 10 મિનિટ છે એ સ્પીડની અંદર ચાલવાનું. સ્પીડમાં શ્વાસની પ્રક્રિયા હોય ને એ ફાસ્ટ થઈ જાય ને એવી રીતે. રાઈટ, સ્પીડમાં, અને સ્પીડમાં પાછું આવવાનું. રાઈટ, એવી રીતે ધીરે ધીરે છે એની અંદર પણ સુધારો કરી શકાય. રાઈટ, ત્યારબાદ છે કે પૂરતી ઊંઘ પણ જરૂરી છે. કોઈ પણ હેલ્થનો ચેલેન્જીસ કોઈ પણ છે, ઊંઘ પણ જરૂરી છે. તો એનું રૂટીન સેટ કરવા માટે રાત્રે આપણો જે ક્લાસ ચાલતો હોય છે તો 9:30 વાગ્યા પછી છે એ સૂઈ જવાનું રાખો. ઓકે, તમે જોજો તોય તમારું કામ ચાલશે. ઘણા લોકોને એવું કે 11-12 વાગે 1 વાગ્યા સુધી આપણે કંઈક કોઈકનો ફોન આવે તો કામ કરવું પડે, કાં તો કોઈ બીજું વર્ક હોય. રાઈટ, તો એવું જરૂરી નથી. તમે સૂઈ જશો ને તો એટલે વહેલા જાગશો, અને વહેલા જાગશો એટલે તમારી નીંદ છે એ પૂરી થશે. બીજું કે આપણો જે બાયોલોજીકલ ક્લોક પ્રમાણે 11 થી 3 નો એક સમય હોય છે બોડી રિપેરિંગ ટાઈમ. રાઈટ, અને બોડી રિપેરિંગ ટાઈમમાં સૌથી મોટો જો રોલ હોય ને તો છે લીવરનો, અને એની સાથે એક ગોલ બ્લેડર છે અટેચ છે, જે એક બાયલ જ્યુસ જે છે પ્રોડ્યુસ કરે બોડીને રિપેરિંગ કરવા માટે. રાઈટ, તો એ રાતનો સમય છે કે નહીં, જ્યારે બોડી જ્યારે હાવ શાંત પડેલો હોય, રાઈટ, ત્યારે એ પ્રોપર કરી શકે. તો રાત્રે જ્યારે 11 વાગે જે ડીપ સ્લીપ શરૂ થાય 11 થી 3 ની વચ્ચે, તો એના માટે શું કરવું પડે, 10 વાગે તો સુવાની શરૂઆત કરવી પડે ને. તો 10 થી 10:30 ની અંદર મેક્સિમમ છે એ સુવાની શરૂઆત કરવી પડે, અને જેના કારણે આપણે ઊંઘ તો સારી આવશે પણ બોડી જબરદસ્ત રિપેર પણ થશે, અને સવારે વહેલા તમે ફ્રેશ મોર્નિંગ જાગી શકશો. ઘણા લોકોને એક ફરિયાદ હોય કે ભાઈ મને પણ 8 વાગ્યા સિવાય નીંદ નથી ખુલતી, 9 વાગ્યા સિવાય નીંદ નથી ખુલતી, પણ સાંજે શરૂ થશે. રાઈટ, સાંજનું જે રૂટીન છે એ સેટ કરશો ત્યારે આ બધી વસ્તુની શરૂઆત થશે. રાઈટ, એટલે આ પ્રમાણે જે રૂટીન છે એ સેટ કરવાનું છે. કેટલા લોકોને આમાં સમજાણું કઈ? ચાલો, હવે અત્યારે મારે પરીક્ષા લેવી છે. રાઈટ, અત્યારે મારે પરીક્ષા લેવી છે, તો કોણ મને જણાવશે? ચાલો, આવી રીતે રિવિઝન કરવા છે. યસ, આપણી સાથે અમિત સર છે, તો આપણે એમને યસ સર. અમુક પોઈન્ટ એવા છે કવર કરવા છે જે દરેક લોકો માટે જરૂરી છે. મોસ્ટ ઓફલી દરેક લોકોની હેબિટ કેવી હોય કે દિવસ દરમિયાન વચ્ચે ખાવાની. મોટાભાગે બહેનો ઘરે હોય તો કેવી હેબિટ હોય કે સવારનો નાસ્તો છોકરાઓ માટેનો બન્યો તો થોડું ખાઈ લેવાનું, પાછું હસબન્ડ માટે નાસ્તો બન્યો તો ફરી પાછું થોડું ખાઈ લેવાનું. સમજાય? સો મિનિંગ આખો દી જે આપણું મોં શરૂ રહે કે નહીં એ નથી રાખવાનું લેડીઝને. અને એવું સેમ જેન્ટ્સનું છે, જેન્ટ્સને પણ એવું સેમ હોય. બહાર જાય કે નહીં તો ઘણો બધા ગ્રુપ સર્કલ નાસ્તો કરતા હોય તો હેબિટ હોય, બીકોઝ ઓફ આ તમારા બોડીનું મેટાબોલિઝમ છે ને ડાઉન કરશે, ઘટી જશે. અને જે મેટાબોલિઝમ ડાઉન થશે જેનાથી વેટ લોસ નહીં થાય અથવા તો વેટ લોસ સ્ટોપ થઈ જશે. સો બોડીની એક સાયકલ સેટ કરો. સવારનો બ્રેકફાસ્ટનો ટાઈમ છે એ 9:30 વાગ્યાનો બનાવો બ્રેકફાસ્ટ. નહીં કે સવારે આપ જે બ્રેકફાસ્ટ લો છો 9:30 વાગે લો. બપોરનું મીલ છે એ પ્રોપર લો. મીલ બપોરનું જમવાનું પ્રોપર જરૂરી છે. એમાં એ ચેક કરો કે બપોરના જમવામાં પ્રોટીનનું પોષણ છે કે નહીં. ઓકે,
અને રાતનો રિકવરી ફ્યુલ છે એ આપ 7-7:30 વાગે લઈ લો. ચેક કરજો દરેક પ્રાણીઓ છે કે નહીં એ સૂર્યાસ્ત પછી જમતા નથી. ઓકે, તો કદાચ આપણે 6 વાગે તો જમવાનું બંધ નહીં કરી શકીએ, પણ આપણે 7-7:30 વાગે જમવાનું બંધ કરી શકીએ. એટલે લોકોને લાગે છે આવું થઈ શકે. ઓકે, સો આનો મિનિંગ શું છે? આપનું જો 7:30 થી સવારના 9:30 એટલે એપ્રોક્સિમેટ 12 થી 14 કલાકનું આપનું ફાસ્ટિંગ થયું, અને 12 થી 14 કલાકનું જો આપનું ફાસ્ટિંગ થશે એ બહુ નેચરલી છે, જે તે બોડી જાતે પોતાના બોડીને મીન્સ કે બોડી જાતે રિપેર. રાતનો રિકવરી ફ્યુલ આપી દીધો એટલે બોડીને રિકવરી ફ્યુલ શું છે? જ્યારે આપ રાત્રે સુવા જાઓ છો ત્યારે બોડી રિપેર થાય છે. આપ ખાલી સુતા નથી, આપને એવું લાગે આપ સુતા છો, પણ બોડી આખું ડિટોક્સ થાય છે. મીન્સ કે બોડીનું ડિટોક્સિફિકેશન પણ શરૂ છે અને બોડીનું રિપેરિંગ પણ શરૂ છે. તો રાતનો રિકવરી ફ્યુલ લેવાથી બોડી રિપેર પણ સારું થશે અને બોડી ડિટોક્સ પણ સારું થશે. બીજું, બોડીને ઓછી કેલરી આપી છે, બોડી પચાવવાના કામમાં નહીં, ડાયજેસ્ટ કરવાના કામમાં નહીં, બોડી રિપેરના કામમાં રહેશે. અને જો રાત્રે તમે 7-7:30 વાગે મેક્સિમમ આપે રિકવરી ફ્યુલ લઈ લીધું છે, કમ્પ્લીટ કર્યું છે, તો આનો મિનિંગ આ 12 કલાકમાં તમારા બોડીમાં ઇન્સ્યુલિન ખતમ થતા ટાઈમ લાગે અને બાકીના 2 કલાક તમારા બોડીમાંથી ફેટ રિડ્યુસ સારી થશે. સો આ સેટ કરો દરેક લોકો, સવારનો બ્રેકફાસ્ટ, બપોરનું મીલ અને રાતનું રિકવરી ફ્યુલ. એની વચ્ચે બીજી કોઈ જરૂરિયાત નથી. અચ્છા, કોઈને એવું લાગે તો હું થોડા કાજુ બદામ ખાવ, તો કાજુ બદામની જરૂરિયાત નથી. આપણને મેન્ટલી એવું સેટઅપ કરી દીધું છે કે કાજુ બદામ હેલ્થ માટે સારા, મીન્સ એની કોઈ જરૂરિયાત નથી. આ સવારનો બ્રેકફાસ્ટ લ્યો છો કે એમાં ઓલરેડી બધું જ આવી ગયું. ઓકે, અચ્છા, કદાચ કોઈને એવું થાય કે વીકમાં મને ફ્રૂટ ખાવું હોય તો વીકમાં એક દિવસ ફ્રૂટનો દિવસ સેટ કરી દો ને, એ દિવસે ખાલી ઓનલી ફ્રૂટ લઈ લો. સવારે બ્રેકફાસ્ટ લઈ લો, આખો દિવસ ફ્રૂટ લેવાની છૂટ છે, રાત્રે રિકવરી ફ્યુલ લઈ લો, શેક કમ્પ્લીટ પૂરું. સમજાયું? આનો મિનિંગ વચ્ચે કશું જરૂરિયાત નથી. એક વસ્તુ સમજો, બોડી માટે બેટર બનાવવા માટે ડિસિપ્લિન જરૂરી છે. બીજું, ઘરનું ફૂડ એ જરૂરી છે, એ બંધ નથી કરી દેવા. સમજ્યા? બપોરે એ ફૂડ વ્યવસ્થિત લઈ શકો તમે, તો એ ફૂડની પેટર્ન છે એને વ્યવસ્થિત બનાવો, અને એ કરવાથી બોડી વેટ લોસ પણ કરશે અને એ વજન વેટ લોસ સાથે આપ એન્જોય પણ કરી શકશો. એનો મિનિંગ વજન ઘટાડવાની પ્રોસેસને પનિશમેન્ટ ન સમજો, શિક્ષા ન સમજો કે હવે તો બધું આથી ખાવાનું બંધ કરો, એવું ન કરો. સમજ્યા? આપ એને એન્જોય કરતા કરતા લોસ કરી શકશો. એ ખાસ સમજો. સેકન્ડ, બોડીમાં રોજની પ્રોટીન રિક્વાયરમેન્ટ પૂરી થવી જોઈએ. પ્રોટીન રિક્વાયરમેન્ટ, સવારનો શેક, રિકવરી ફ્યુલ એટલે બોડીમાં 24+24 48 ગ્રામ પ્રોટીન દો. બપોરના જમવામાં આપ દાળ ભાત છે, મીન્સ કે દાળની ક્વોન્ટિટી વધારે લ્યો, યા આપે કઠોળ બનાવવું છે તો કઠોળની ક્વોન્ટિટી વધારે લ્યો. સમજાયું? જેનાથી આપના બપોરના સમયમાં પ્રોટીનની રિક્વાયરમેન્ટ કમ્પ્લીટ થાય. બીજું, બપોરના જમવામાં છાશ લઈ શકો, છાશ લેવાની પરમિશન છે. ઓકે. બીજું, અમુક લોકોને દૂધ વધારે લેવાની હેબિટ હોય, સો દૂધ એકચ્યુઅલી પ્યોર નથી. આમાંથી કેટલા લોકોના ઘરે અત્યારે ગાય છે? કોઈના ઘરે ગાય? કેટલા લોકોના ઘરે ગાય છે? બહુ ઓછા લોકોના ઘરે ગાય છે. સમજાયું? સો પેલા દરેક લોકોના ઘરે ગાય હતી, અને ગાય છે કે નહીં, આપને જેવો પ્રોબ્લેમ હોય કે નહીં એવું ચરીને આવતી. અત્યારે આપણા ઘરે ગાય નથી. સમજાયું? તો એનો મિનિંગ શું છે? અત્યારે દૂધ છે કે નહીં સંપૂર્ણ આહાર હવે નથી. સમજાયું? તો વધારે પડતું દૂધ લેવાની કદાચ લોકોને થતું હોય તો વધારે દૂધની જરૂરિયાત. સો એટલે બેઝિક ચેન્જીસ છે એ મેક શ્યોર ખાસ કરો, અને જે રિઝલ્ટ માટે જરૂરી છે. બીજું જરૂરી છે, મેં શરૂઆતમાં જોયું અમુક લોકો છે કે નહીં એ હોટ ફેવરિટ છે મારા કોલમાં. અચ્છા, હોટ ફેવરિટ એટલે શું? એ લોકોને 5-50 કોલમાં કનેક્ટ થવાની હેબિટ છે. એક્ઝામ્પલ, આજે હું લિંક ભૂલી ગયો તો મારા ગ્રુપમાં, સો મારા જે ડેલીના સ્ટુડન્ટ છે, રેગ્યુલર ફેમિલી મેમ્બર છે, એ લોકોનો મેસેજ આવી ગયો કે સર લિંક રહી ગઈ છે. કેમ? એ લોકોને ગુડ હેબિટ છે રોજ વિડીયો સાથે કોલમાં બેસવાની. આ હેબિટ ડેવલપ કરી દે. આ હેબિટ બિલ્ડ કરવાથી આપની 23 કલાક છે ને માઇન્ડ બ્લોઈંગ જશે. અચ્છા, એક સાથે એક કામ કરો, બે કામ ન કરો. અમુક લોકો શું કરે કે વોકિંગ સાથે સાથે કોલમાં બેસે, બંને ન કરો. વોકિંગ અને તમે કોલમાં કનેક્ટ છો ને, બંને સરખું નહીં થાય. તો બોડીને એક વસ્તુ એક સમયે કરશો કે નહીં એટ ટાઈમ, તો તમને વધારે રિઝલ્ટ જોવા મળશે. સો રોજ ટાઈમ સેટ કરો. ડેલીનો ટાઈમ આપણો 6 વાગ્યાનો હોય છે, તો સેટ કરો કે 6 વાગે રોજ કનેક્ટ થવાનું છે.
અને એ માઇન્ડસેટ સાથે નોટ પેન સાથે બેસવાની શરૂઆત કરો, રિઝલ્ટ વધારે બેસ્ટ જોવા મળશે. ઓકે, હું આઈ થિંક જોઉં છું કેટલા લોકો રોજ નોટ પેન થી નોટ ડાઉન કરો છો, નોટ ડાઉન ડેલી? વાવ, અમેઝિંગ. ગીત, આપનું નામ ગીત જ છે બેન? ગીતાબેન નામ છે. ઓકે, આપનું અનમ્યુટ નો ઓપ્શન સેન્ડ કર્યો. બીજા ઇનલબેન. સો ગીતાબેન, તમે જ્યારથી નોટ ડાઉન કરવાની શરૂઆત કરી, આપને શું બેનિફિટ મળવાની શરૂઆત થઈ? આપણે ખાલી સાંભળવાથી શું થાય કે ભાઈ ઉપરથી જતું રહે. હા, રાઈટ. કારણ કે શું, અને પેલું લખેલું હશે તો તમે સાંભળો તો છો, અંદર જે વિચારો છો, લખો છો, એ માઇન્ડમાં સેટ થઈ જાય લખવાથી. આ મારો પોતાનો અનુભવ કે લખ્યું હશે તો અમુક વસ્તુ આપણને, અમુક શબ્દો યાદ રહી જાય કે ભાઈ આ ટાઈમે આપણે આ કરવાનું છે, આ લખ્યું છે. હા. અને ગીતાબેન, કોમેડીમાં કેટલો ટાઈમ થયો આપને? મને 40 દિવસ થયા. 40 દિવસમાં શું રિઝલ્ટ છે આપનું? અત્યારે મને લગભગ મારું 3 થી 3.5 કિલો વેટ લોસ થયું છે. ડાયાબિટીસમાં મને 275 હતો, પણ વચ્ચે મેં ગયા 15 દિવસ પહેલા ચેક કરાયો 87 થઈ ગયું. હા. સો પહેલી વાર ડાઉન થયો તો તમારી દવાનો ડોઝ ઓછો કર્યો તમે? મેડિસિન ડોઝ? એટલે એમાં શું થયું કે મને પહેલી જ વાર આવ્યું હતું, એટલે દવા કોઈ હતી જ નહીં. પછી મને કોચ મળ્યા અને એમને મેં આવી વાત કરી અને મને ફર્સ્ટ જ 1 મહિનાનું તમે જે આપ્યું હતું એનામાંથી મને સારું થઈ ગયું. એટલે કોઈ દવાની જરૂર ના પડી મારે. સો અત્યારે જે વિશાલ સરે કીધું એ પ્રમાણે જેટલા પણ લોકોને 3 દિવસથી વધારે થયા છે, હવે સવારનું બ્રેકફાસ્ટ અને રાતનો રિકવરી ફ્યુલ એ પ્રોપર સ્ટાર્ટ થશે. બપોરનું જમવાનું પિક્ચર છે આપના કોચને પ્રોપર મોકલો, બીકોઝ ઓફ કોચ ગાઈડ કરશે કે આપને શું કરેક્શનની જરૂરિયાત છે. આપના પર્સનલ કરેક્શન માટે કોચ છે. બિનલબેન. હા સર. કેમ છો? ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. વેરી ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. સો શું રિઝલ્ટ છે? મજામાં સર. મને સુગરની અંદર મારું જે ટેબ્લેટ ને ઇન્સ્યુલિન ચાલતું હતું એના કારણે મારું નીચે જ નતું હતું સુગર. 200 ની આજુબાજુ જ રહેતું હતું. અત્યારે નોર્મલ રેન્જમાં આવી ગયું છે અને 4 કિલો વેટ લોસ કર્યું છે. વાવ, અમેઝિંગ, ગ્રેટ, વેરી ગુડ. અને મીન્સ કે તમારો ઇન્સ્યુલિનનો ડોઝ કેટલો છે કે સુગરનો? ઇન્સ્યુલિન બંધ થઈ ગયું છે. નાઇટમાં એક ટાઈમ લેતી હતી ઇન્સ્યુલિન, એ બંધ થઈ ગયું છે. મેડિસિનનો ડોઝ હજી ડોક્ટરે એવું કીધું છે કે મને 5 ની અંદર હશે તો હું ડોઝ ઘટાડીશ. એટલે H1B1C હજી 1 મંથ પછી કીધું છે એમને ડોક્ટરે મને કરાવવાનું. ઓકે, સો આઈ હોપ એ પણ ડાઉન થાય, તમે જે રીતના ફોલો કરો છો એ પ્રમાણે એ પણ. કારણ કે અત્યારે 110-130 ની વચ્ચે રહે છે જમ્યા પછીનું, અને જમ્યા પહેલાનું 80 થી 100 ની વચ્ચે આવી ગયું છે હવે. વેરી ગુડ, વેરી ગુડ. બીજું એક દરેક લોકો ખાસ સમજો, જેટલા પણ લોકો કોમ્યુનિટીમાં કનેક્ટ છે, પ્રોટીન ખાલી આપને જરૂરિયાત નથી, ફેમિલીના દરેક લોકોને જરૂરિયાત છે. ફેમિલી મેમ્બરમાં જેટલા પણ લોકો છે ને પ્રોટીન જરૂરિયાત છે. સો બપોરના જમવાની અંદર પ્રોટીનનું કોઈને કોઈ પોષણ એડ કર, કોઈને કોઈ પોષણ. કેમાં પ્રોટીન છે ચેટમાં લખી શકો દરેક લોકો, કેમાં પ્રોટીન છે. દરેક કઠોળમાં પ્રોટીન છે, દરેક દાળમાં પ્રોટીન છે. ઓકે, પછી પલ્સીસ દાળ, વેરી ગુડ. દરેક બીન્સમાં પ્રોટીન છે. આપણે વાલ ખાતા હોઈએ, ચોળા ખાતા હોઈએ, પછી રાજમા ખાતા હોઈએ, આમાં પ્રોટીન છે. પનીરમાં પ્રોટીન છે, ટોફુમાં પ્રોટીન છે, વેરી ગુડ. દહીંમાં પ્રોટીન છે. આ દરેક વસ્તુ દેશે. અમેઝિંગ. જો અત્યારે લિસ્ટ મૂક્યું સર, આ કોપી કરીને જવા દે. આ દરેકમાં પ્રોટીન છે. ઓકે, બેસ્ટ સોર્સ છે. અચ્છા, નોનવેજ સોર્સ પણ છે, પણ નોનવેજ સોર્સથી એક સૌથી મોટો ચેલેન્જીસ એ છે ડાયજેશન ક્લીન નથી થતું, બીકોઝ એમાં ફાઈબર નથી. સેકન્ડ, એનાથી કોલેસ્ટ્રોલ લેવલ, બેડ કોલેસ્ટ્રોલ લેવલ ઘણું બધું હાઈ થાય. ઓકે, સો અત્યારનું અમેરિકન રિસર્ચ એવું કહે છે કે વેજીટેરિયન સોર્સ ઇઝ બેસ્ટ. એનો મીનિંગ જેને ડાયજેશન પ્રોબ્લેમ છે અને જેમને કોલેસ્ટ્રોલ હાઈ છે, એ લોકો છે કે નહીં